સહજાનંદ સ્વામી મહારાજની જય. તમને ખબર છે આ તમે શાનો હાર બનાવ્યો હોય? હે? હા કે ના? ખબર શાનો છે? મોબાઈલનો. શાના માટે હાર બનાવ્યો? મોબાઈલથી દૂર રહેવાય એના માટે. બરાબર. હવે આપણે સ્વામીજી આગળ સંકલ્પ કર્યો છે. કોની આગળ? એટલે સ્વામીજીને છેતરવાના. આપણે મોબાઈલનો ઉપયોગ કરવો નથી. બરાબર. ભણવામાં બરાબર ફોકસ થવું છે. મોબાઈલમાં રમવામાં ગેમમાં પડીએ ને તો વાંચી ના શકાય. બરાબર. એટલે આપણે મોબાઈલ એટલે બંધ કરવો છે કે આપણે વ્યવસ્થિત સ્ટડી કરી શકીએ. અને આપણે સ્વામી દાદાને પ્રોમિસ આપીએ છીએ એટલે હવે મમ્મી આપે ને તોય ના પાડી દેવાની. હા, મમ્મી ફોન રમવા માટે આપે તો નહીં, મેં સ્વામીજીને પ્રોમિસ આપ્યું છે એટલે હું મોબાઈલને નહીં અડું. બરાબર? કહી દેશો? હા, બસ બસ પાકું. ચાલો સહજાનંદ સ્વામી મહારાજની. ચાલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. પ્રાર્થના મંદિરની જય જય જય. મંદિર નિર્માણ. રાજાભાઈએ સંકલ્પ કર્યો ભક્તોને બેસવાનું સરસ સ્થાન થાય. આપણે મંદિર નથી કરતા. હા કે આપણે મંદિર નહીં કરતા. તમને થશે તો ખાતનું દાન કર્યું. થાય ને પ્રશ્ન કે નહીં થાય? હે? આપણે આપણું ઘર બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? પોતાનું ઘર. પોતાનું ઘર બનતું હોય કેટલો ઉમંગ હોય. હે? હોય કે ના હોય? એથી સવાયો ઉમંગ મંદિર માટે રાખવાનો છે. પોતાનું ઘર એટલે ઈંટોનું નહીં. હો, ખાનગી વાત છે. શરૂઆત સમજાવશો તમને. મન મંદિર બનાવવાની વાત છે. મંદિર રૂપ થવા માટેની વાત છે. એ તો સ્વામીજીનો સંકલ્પે એમનો સંકલ્પ છે કે દરેક પ્રદેશમાં સેન્ટરો બનાવવા છે. અમે કોઈ જગ્યાએ પૂછતા નથી. સામેથી લોકો જમીન અપાવે છે. અસર ભણવાળા સામેથી આવ્યા. અમે કહેવા નહીં ગયા. કારણ કે સ્વામીજીનો સંકલ્પ છે. સામાન્ય પુરુષનો સંકલ્પ નહીં. બ્રહ્માંડમાં વ્યાપક થાય છે. હવે નાગપુર બાજુ ગયા ત્યાં કોણ કોઈ નથી. ત્યાંય સંકલ્પ કર્યો લોકો. ત્યાં જગ્યા લીધી. રેટ નાગપુરમાં એનો સંકલ્પ કામ કરે છે. આપણે તો નિમિત્ત થવાનું. શું થવાનું? નિમિત્ત. ઓમભાઈએ કહ્યું એ પ્રમાણે સર્વોપરી નિમિત્ત થવું છે. બસ પોતાનું ઘર બનતું હોય જેટલો ઉમંગ હોય ને એટલો ઉમંગ આપણે રાખવો છે. આપણે જે કંઈ કરીએ છીએ ને
ભગવાનના સંકલ્પના ભાગીદાર છીએ આપણે. શું છીએ? ભગવાનના સંકલ્પના ભાગીદાર કે નિમિત્ત થઈએ છીએ આપણે. ભગવાનનું સ્થૂળ મંદિરો પાછળનો હેતુ સંવાદમાં વાત લખી છે. 100 કરોડ મનવાર ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. ગુણાતાન સાહેબની વાતો આપણે વાંચતા હશે. એમાં આ વાત છે. કેટલા જીવનું? 100 કરોડ મનવાર ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. તો કઈ રીતે થાય? એમાં આપણે બધા નિમિત્ત થવાનું છે. એના સંકલ્પમાં આપણે એટલે ચોઝન વન છીએ. કે સ્વામીજી આપણને પસંદ કર્યા છે એના મિશનમાં ભેળવવા માટેનું. કલ્યાણનું મિશન. કયું મિશન? જીવોના કલ્યાણનું મિશન. નાના છોકરાઓના સંસ્કારોનું જે વાત શરૂઆતથી સાંઈ કરી, એ સભા ભરાય છે ને તો આ સંસ્કારો જળવાયા છે. આ નાના છોકરાઓ જે પ્રાર્થના કરી, અલગ અલગ ટાબરીઓ બધા પ્રાર્થના કરતા હતા. દર્શન જે કરાયું છે, રાજકોટમાં કેટલી વસ્તી છે? 50 લાખ 60 લાખ કેટલી? 40-50 લાખ તો હશે નહીં? એટલી વસ્તી છે. આ વસ્તુનું ગેર કેટલાના હશે? કયા મા બાપ આવા સંસ્કાર છોકરા આપી શકતા હશે? આ નાના ટાબોરિયા મોબાઈલ નહીં પકડવાનો સંકલ્પ કરે એવા કોના ઘરમાં હશે? કોજે. એ સંસ્કારોનું જતન થાય એના માટે મંદિર. છોકરા સભામાં આવે છે તો બધા ટાબોરિયા પ્રાર્થના કરીને સંકલ્પ કર્યો કે અમે મોબાઈલને અડીશું નહીં. બાકી છોકરાના હાથમાંથી મોબાઈલ લઈ લો, રમતું હોય ને તમ પછાડા કરી મેલે. તમને હંતે જીવાય ના દે, બેહવાય ના દે. આપો ત્યારે તમને શાંતિ થાય. અમે તો બધા ફરીએ છીએ એટલે આ બધા દર્શન રોજ કરીએ. એટલે અમારે કહેવું પડે કે ભાઈ છોકરાને મોબાઈલ રમવા ના આપશો, રમકડા લાવી આપો. રમકડા સસ્તા પડશે, મોબાઈલ રમતો થશે ને પછી જિંદગી આખી તમને ગણશે નહીં હોય. એ ટાબરીઓ અત્યારે સંકલ્પ કરીને બેઠા કે અમે મોબાઈલને નહીં અડીએ. એ સત્સંગનો પ્રતાપ છે. શાનો પ્રતાપ છે? એ સંસ્કારો અહીંથી આવશે. મુંબઈ પધરામણીમાં વિચરણ માટે ગયેલા. છોકરાઓએ બધાએ પેલા કે બલૂન ફુગા પર દરેક છોકરાએ પોતાના નડતા સ્વભાવો, નડતી વૃત્તિઓ એ ફુગા પર લખી. કોઈ કે મને આળસ નડે છે, કોઈ કે મને માન નડે છે, કોઈ કે મને ક્રોધ નડે છે, કોઈ કે મને દીકરી સાથેનો પ્રેમ નડે છે. છોકરા કબૂલ કરે ને મોટી વાત છે આ જમાનામાં. 150 છોકરા બેઠેલા, કેટલા ફુગાઓ લઈને. પછી વોકિંગ કરવા નીકળો. ભક્તિ સાંઈ પ્રદેશ સંત નિષ્કંભાઈના મેન કાર્યકર્તા છોકરાઓને બધાને લાઇનસર બેહાડેલા.
બધાના હાથમાં ફુગા અને દરેક વ્યક્તિએ લખી રાખેલું કે મને શું નડે છે. મને કે એક હાથમાં સ્ટીક આપી, મને કે તમારે સ્ટીકથી દરેક ફુગાને પંચ કરવાનું, દરેક ફુગાને પંચ કરવાનું. કે શું છે? તો કે દીકરાઓએ પોતે પોતાના જીવનમાં જે નડતું દોષ છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે એ લખી શકે. એનો પ્રલય થાય માટે પ્રાર્થના સ્વરૂપે ફુગા લઈને બેઠા છે. કે 150 ફુગાને પંચ કરાવી પહેલાં. એ પોતાના દોષનું જે દર્શન થાય ને એ અમની કૃપા. સ્વામીજીની કૃપા છે, એનો સંકલ્પ છે કે બધાને અક્ષરધામમાં રહેતા કરવા છે. મંદિર બનાવવાનો સંકલ્પ લઈને સ્વામીજી આવ્યા છે. મંદિર તો જ થાય કે બધો કચરો કાઢે તો, અને ઝાડુ મારવું પડે. શું મારવું પડે? સ્વધર્મનું પોષણ કરે એના મંદિર. ભગવાન તરફની યાત્રા કરાવે એના મંદિર. બેનોએ સરસ પ્રાર્થના લખી છે. 3 શબ્દો છે એમાં: તન, મન, ધન. તનથી, તન એટલે શરીર, શરીરનું દેહભાવના અસ્તિત્વમાંથી બહાર નીકળવા માટેનું મંદિર. શું લખ્યું છે? તન એટલે શરીર, એટલે દેહભાવમાંથી બહાર નીકળવા માટે મંદિર છે. મન, મન છે ને પોતાની રીતે જીવડાવે આપણને. કઈ રીતે જીવડાવે? મનમુખી જીવડાવે. એટલે મંદિર છે ને મનમુખી બેડી તોડાવે. કંઈક મંદિરમાં આવા સંતો રહેવાના. સર્વાતીત સ્વામી જેવા ભક્તિ સાંઈ મુંબઈમાં છે તો હજારો દીકરાઓને ગોવાળી કરે છે. અગિયાર હજાર દીકરાઓ સત્સંગ કરે છે પેલા મુંબઈમાં. રેગ્યુલર સભા કરનારા 11,000 દીકરાઓ છે. ધ્યેય કેવું? પ્રાણ જાય પણ સભા ના જાય. કેવું ધ્યેય? પ્રાણ જાય પણ સભા ના જાય. ત્યાં સેન્ટર નથી હો, ખાનગી વાત છે. તો 11,000 દીકરાઓ બેહતા હશે ક્યાં? લોકોને ઘરમાં જ ને. હે, ઘરમાં, મુંબઈમાં ઘરમાં કેટલી વ્યવસ્થા હોય? ગામડાના ઘર નહીં, 10 બાય 10 રૂમ હોય. કેટલી હોય? કહેવાય હોલ 3 BHK 4 BHK, પણ હોલની સાઇઝ કેવી હોય? 10 બાય 15 ફૂટનો હોલ હોય. કેટલો? એ 150 ફૂટ જગ્યામાં કેટલા બેહે? પણ છતાંય 11,000 છોકરાઓ સત્સંગ કરે છે. એ ગરજ. શું છે? એ ગરજ. મનથી સુખી થવું છે એટલે સત્સંગ કરે છે. એટલે આમાં લખ્યું, મનમુખીની બેડી તોડાવે મંદિર. તન, મન, ધન. ધન એટલે લોભની વૃત્તિ કાઢે એના માટે મંદિર. વર્ષો પહેલાની એક વાત કરું. લોભની વૃત્તિ એકદમ નીકળતી નથી. મોટા પુરુષના અભિપ્રાયમાં ભળે ને તો
તો હસતા રમતા કાઢી નાખે. વડોદરામાં સ્વામીજીની જન્મજયંતિ હતી. સ્વામિનારાયણ નગર, બરાબર ને, એ જ વર્ષે 4મી ઉજવેલી આપણે. એ વખતે સમાજ નાનો, 10,000 થી 12,000 ભક્તો હોય 4મીના સમયમાં. એટલે આયોજન થતું હતું. એટલે જે ફાર્મના માલિક હતા એ મુંબઈના નરસિંહ ફુવા, એ જગ્યા પર આપણે સમયો કરવાનું પ્લાનિંગ ચાલતું હતું. નરસિંહ ફુવાએ સ્વામીજીને કહ્યું, સ્વામીજી કેટલા ભક્તો આવવાના? એની પ્રકૃતિ છે ને મુઠ્ઠી ખોલે નહીં. હા, નરસિંહ ફુવાની પ્રકૃતિ મુઠ્ઠી ખોલે નહીં. લોભની પ્રકૃતિ, આપણે વાત કરીએ તન મન ધનની, લોભ કાઢવા માટે મંદિર છે. શું છે તે? પ્રકૃતિ લોભની. કપાઈ જાય પણ આંગળી ખુલે નહીં. હા, શું કે આપણે સૌરાષ્ટ્રમાં કહે ને કે કપાઈ જાય પણ એ પૈસો રડે અંદર મુઠ્ઠીમાં હોય ને. બજારમાં લઈને નીકળ્યા હોય રૂપિયો, એક જણો કંઈ ખરીદી કરવા નીકળ્યો તો મુઠ્ઠીમાં રૂપિયો હતો, તો સિક્કો આવતો રૂપિયાનો, તો મુઠ્ઠીમાં રૂપિયામાં તો ઘણું આવે. એ જમાનામાં રૂપિયો લઈને નીકળ્યો છે બજારમાં, એટલે ખરીદી કરવા માટે નીકળ્યો તો હાથમાં પરસેવો થઈ ગયેલો. એટલે જોયું તો રૂપિયો ભીનો થઈ ગયેલો. તું રડીશ નહીં, તને કોઈ નહીં આપું કે. શું કહે? તું રડીશ નહીં, હું તને નહીં છોડું કે. એવી પ્રકૃતિ અમારી ફુવાની હતી. આ સ્વામીજી પોતાની જાતે આ પ્રસંગનું દર્શન કરાય છે. એ ફુવાએ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી કેટલા ભક્તો આવશે? સ્વામીજી કે 10,000 જેટલા થશે. કારણ કે સ્વામી ભક્તોને જમાડ્યા વગર ના મોકલાય. હો કે શું કે 10,000 માણસને જમાડવાનું, અને જેની રૂપિયો રડે એવી પ્રકૃતિ. કેવી પ્રકૃતિ? રૂપિયો રડે એવી પ્રકૃતિ હોય અને એ 10,000 માણસ જમાડવાનો વિચાર કરે. પછી સ્વામીજી કોઠાર સ્વામીને કહ્યું, કોઠાર સ્વામી, ફુવાએ સંકલ્પ કર્યો ને એટલું જ કાપી શકે. શું કે? ફુવાએ આ સંકલ્પ કર્યો એટલું જ કાપી શકે. મહારાજ એની લોભની પ્રકૃતિ ઓગાળી નાખી શકે. જે જન્મ મરણનું કારણ છે. શું છે? અત્યારે તો મહારાજની દયા છે કે કોઈ એવા લોભમાં ખૂંચેલા નથી. દરેક વ્યક્તિ સામેથી પૂછે મારે નિમિત્ત થવું છે, નિમિત્ત થવું છે, નિમિત્ત થવું છે. મહારાજના વખતમાં દુબળી ભટ્ટ હતા. મંદિરનું નિર્માણ થતું હતું. એટલે જેને જે ભાવના હોય એ સેવા માટે લઈને આવે. એ બચારા એને થાય કે હું કંઈક સેવા કરું. એ પોતા પાસે જે હોય એ આપે.
એટલે એને સંકલ્પ ઉઠ્યો એટલે પોતે મહારાજ પાસે દર્શન કરવા ગયા. પોતાની પાઘડી હોય એ પાઘડીમાં હાથ ગાંઠ મારી અને હાથ દોકડા મૂકેલા. ભગવાન પાસે ગયા, એક ગાંઠ ખોલે એક દોકડો કાઢે, એક ગાંઠ ખોલે એક દોકડો કાઢે. ભગવાનના ચરણોમાં હાથ દોકડા ધર્યા. ત્યારે ભગવાન સામે ઊભા થઈને બેઠી પડ્યા કે મારું મંદિર પૂરું થઈ ગયું, કે હવે હાથ દોકડા મંદિર થાય? હે, ન થાય. હો, પણ એનું દિલ, એનું ભક્તિ, એના ભૂખ્યા ભગવાન છે. એવો જ એક પ્રસંગ આપણે ગુરુ ઋણના 10મા ચેપ્ટરમાં છે. આપણે સાંભળ્યું ગુરુ ઋણ અદા કરીએ કે નહીં સાંભળ્યું? 10મા એપિસોડમાં છે. વર્ષો પહેલાં 1974 સ્વામીજી કલકત્તા અને એ બાજુ વિચરમાં ગયેલા. દિલ્હીથી નીકળેલા સ્વામીજી. એ વખતે હરિપ્રકાશ સ્વામી, સંત સાંઈ ત્યાગ સ્વામી કોઈ સાધુ નહીં. માં સ્વામીજી વિચરમાં નીકળેલા. ત્યાગ સ્વામી યુવક તરીકે હતા, સેવામાં સ્વામીજીની સાથે. કલકત્તામાં મોટા શેઠિયાઓ, સાઉથમાં બેંગ્લોર ને બધું જઈએ એ બાજુ મોટા શેઠિયાઓ, મરી મસાલાના વેપારી, હાના તજ, લવિંગ, ઇલાયચી એ બધાનો ધંધો કરનારા હોય. આપણે એક તોલું એલચી લાવીએ કેટલાને આવે વિચાર કરીએ. એ જથ્થાબંધ વેપારી હોય, ત્યાં સ્વામીજી ગયા હોય, એ બધે વિચરણ કરીને આવ્યા. 2.5 મહિને સ્વામીજી પાછા આવેલા વિચરણ કરીને. ઠેઠ કલકત્તાથી ચાલુ કરેલું, બેંગ્લોર બાજુ ફરી આખું 2.5 મહિને આવેલા. પછી આવ્યા પછી સ્વામીજી વાસના પધાર્યા. વાસણા ગામમાં હું એક ભગતના ઘેરે ગયા. ભગત એકદમ સ્વામીજીને જો ગાંડો ગાંડો થઈ જાય, બહુ નાચી ઉઠે, એવો દિલવાળો ભગત. તો ઘરમાં કશું નહીં. હો, ગામમાં ખેતરોમાં રહેતા હોય એટલે સ્વામી ઘેર આવ્યા એટલે બચારો ઘરમાં પાથરવાનું કંઈ નહીં. ઘરની બહાર ઓટલી નાની હતી, લીપણવાળી ઓટલો. પછી સ્વામીજી તો એ ઓટા પર જઈને બેસી ગયા. અને એને એવું થયું કે સ્વામીની પાથરા વગર બેહાડા નહીં. એટલે ઘરમાંથી કંઈ ફાટલી તૂટલી ગોદડી લાવ્યા. કેવી ફાટલી તૂટલી! આપણે એમ થાય કે એના કરતાં ઓટો સારો છે, એના કરતાં ઓટો સારો છે. પણ ભગત ઉમંગથી લાવ્યા એટલે સ્વામી ઊભા થઈ ગયા અને ગોદડી પાથરવા દીધી. એ ગોદડી પર સ્વામીજી બિરાજમાન થયા, ઠાકોરજીને બિહાડ્યા. પછી વાસણાના ભક્તો એક માટલું ચોખ્ખું રાખી મૂકે ઘરમાં, કે એનું પાણી સંતો કોઈ આવે તો પીવડા માટે અલગ માટલું હોય. એ માટલાનું પાણી પોતે ના વાપરે. એટલે બચારા એક કોરું માટલું હતું,
ઠંડુ પાણી ભરી રાખેલું. સ્વામીજી પધાર્યા એટલે પિત્તળના ગ્લાસમાં પાણી લેવા, ઘરમાં જે હોય સ્ટીલનો ગ્લાસ એ નહોતો. ગ્લાસમાં પાણી લાવ્યા, ઠાકોરજીને ધરણ સાજીને પાયું ઠંડુ પાણી માટલાનું. સાંજી પીધું. બચારાના કપડાં મેલા હતા, ગોદડી પણ મેલી ગંધાતી હતી, જે પાથરી હતી એ બી. પણ સ્વામીજી ભગત કે અમે આખું મલક ફરીને આવી શકીએ. ઠાકોરજીનું પૂજન કરો તમને પૂન આપવું છે કે. ઠાકોરજીનું પૂજન કરાવ્યું. સાહેબ કે તમારી પાસે જે હોય ભેટ મૂકો કે. હવે ભગતના ઘરમાં કશું હતું જ નહીં. પોતાનું એક પેરણ ખેટી પર ટીંગાતું હતું. પેરણના ખિસ્સામાં હાથ નાખ્યો તો ખિસ્સું ફાટલું, હાથ સીધું બહાર ગયું નીચે. પરિસ્થિતિ વિચારો, વર્ણન એટલે કરું છું કે વ્યક્તિની પરિસ્થિતિ કેવી હશે એમ. 2-3 પેરણ ફેંદા તો એમાંથી એક 10 પૈસાનો સિક્કો નીકળ્યો. કેટલો સિક્કો? 10 પૈસાનો. ઉમંગથી નાચતો આવ્યો ઠાકોરજીના થાળીમાં એ 10 પૈસાનો સિક્કો મૂક્યો. સાહેબ ભેટી પડ્યા એના. સાહેબ ત્યાં ઠેઠા બધા તેજાના મસાલાવાળા જે હતા એને કોઈ પાસે સ્વામી સામેથી નહીં કીધું તુલસી મૂકે. કોઈને નહીં કીધું. સ્વામીજીએ તમારી સ્વેચ્છા હોય ને જેટલું મૂકો એટલું. પણ આની પાસે માગ્યું સામેથી કે આવ્યો છું કંઈક ભેટ મૂકો કે તમને મારે પૂન આપવું છે, યાત્રાનું પૂન આપવું છે કે શું કે. એવા કરુણાનિધિ પુરુષ છે. મંદિર બનાવવા માટે આવ્યા છે આપણું. ને આ સેવામાં નિમિત્ત થઈએ ભાઈ વાત કરીને કે મંદિર જે થાય એમાં જે જમીન આપવાનો સંકલ્પ કરે એનો તો પૂન મળે છે. જે કોઈ ભજન ભક્તિ કરે, ભગવાનના માર્ગે ચાલે, એ બધાનું પુણ્ય એને મળે. આપણે મંદિર બનાવવું છે બસ. આત્મીયતાની યાત્રા કરવી છે. મંદિર શાના માટે? આત્મીયતાની યાત્રા કરવા માટે મંદિર છે. તો આવો સરસનો અવસર છે. દરેક વ્યક્તિ ઉમંગથી સેવા કરવી છે. હસતા રમતા મંદિર પૂરે, મંદિર સરસ કરવું છે આપણે. કરીએ છીએ તો સરસ જ કરીએ ને. બરોબર મંત્રી સ્વામી? સારામાં સારું મંદિર કર્યું. બરાબર. બધાએ હોમાવાનું. હા, મારું ઘર થાય છે એવા ઉમંગથી આપણે મંદિરમાં હોમાવાનું છે. ઉમંગથી તો હસતા રમતા મંદિર ઠાકોરજી પૂરું કરી આપે. બરાબર. તો આપણે બધાએ સરસ સરોપરી નિમિત્ત થવું છે. કરનાર તું છું, કરાવનાર તું છું, એવી સમજણથી આપણે સેવા ભક્તિ કરવી છે. હું આપું છું એવું જાણ પડે નહીં. હા, તારું છું ને તારે અર્થે વાપરવું છે. આપણે જે કંઈ કરીએ સમજણથી કરવું છે. ભક્તિ પણ સમજણથી કરવાની. મારું કંઈ નથી, આ દેહ બી મારું નથી, આ દેહ પણ આપણું નથી. એને એના તરફની યાત્રા કરવા માટે આપ્યું છે. તો આપણું બીજું શું રહે? દેહ જ આપણું નહીં તો
બધું જ એમનું છે, દેહ બી એમનું છે અને સેવા કરીએ પણ એમની છે, એમનું આપેલું છે, એમને આપવાનું છે. તો ઉમંગથી સેવા ભક્તિ કરી આપણી યાત્રા પણ સ્વામીજી તરફ ચલાવતા રહે. દીકરાઓના સંસ્કારોનું જતન થાય આ મંદિરથી થશે. તો આપણે બધાએ દીકરાઓના જતન માટે પણ કાળજી રાખવાની છે. સભામાં દીકરાઓને લઈને જ આવવાનું. નાના નાના હશે તો પણ સંસ્કારો પડશે. બાળ સભા ના ચાલતી હોય તો કરવાની, જેટલા એરિયા વાઇઝ ચાલુ કરી દેવાની. આ આપણું પાયાનું સિંચન છે. પાયાની ઈંટો કહેવાય બાળમંડળ એટલે. એ પાયાનું ઈંટોનું પણ આપણે જતન આપણે કરવું છે. તો એ છોકરાઓ ભવિષ્યની આપણી એસેટ છે, આપણી સાચી મૂડી છે. આ આપણું બાળમંડળ છે. તો એનું જતન થાય એના માટે આ સ્થાન આપણે બનાવીએ છીએ. તો બધાએ સર્વોપરી નિમિત્ત થઈ અને સેવા ભક્તિ કરવી છે. તો એવા નિમિત્ત થવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળ બુદ્ધિ શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.